ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमद्भक्तिवेदान्तस्वामिति नामिने नमस्ते सरस्वते देवगौरवाणि प्रचारणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे श्री राम 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 हरे हरे। ओके, सो ફર્સ્ટ ટીમ લલિતા ટીમ, એમાં ઇન્દિરાબેન છે અને કલ્પના પરીખ. આ તમારા માટે ક્વેશ્ચન છે સ્ક્રીન ઉપર. ભગવદ્ ગીતાના 3.30 એટલે શ્લોક 3.30 મુજબ મનને કૃષ્ણમાં સ્થિર કરીને યુદ્ધ કરવાથી શું થાય છે? રાઈટ. અને તમારા બધા સાથે પાસે 10 સેકન્ડ જ હશે હવે, કારણ કે હવે વી હેવ ટુ ગો ફાસ્ટ. ઓકે, સો ઓપ્શન્સ: મોક્ષ, વિજય, શાંતિ કે બંધન મુક્તિ? પ્રશ્ન સમજી ગયા? મનને કૃષ્ણમાં સ્થિર કરીને યુદ્ધ કરવાથી શું થાય છે? મોક્ષ પ્રાપ્ત થાય છે, વિજય પ્રાપ્તિ થાય છે, શાંતિ પ્રાપ્ત થાય છે કે બંધન મુક્તિ પ્રાપ્ત થાય છે? ચલો ચલો ચલો, બહુ ટાઈમ નથી આપણી જોડે. ફર્સ્ટ વન મોક્ષ. મોક્ષ. કલ્પનાબેન શું કહે? કલ્પનાબેન ખાવામાં પડ્યા છે. ના ના, કલ્પનાબેન બોલો. વિચાર કરું છું શું આવશે એમ. વિચાર નથી કરવાનો. 10 5 સેકન્ડ્સ. 1 2 3 4 5. ઓકે, મોક્ષ ઇઝ ધ લાસ્ટ આન્સર, રાઈટ? ઓકે, મોક્ષ. ઓકે, એન્ડ ધેર આન્સર ઇઝ રોંગ. ઇટ્સ a D, બંધન મુક્તિ. હું બંધન મુક્તિ જ કહેવાની હતી. તો બોલ્યા કેમ બોલ્યા તો નહીં. તમે વિચાર બોલવું કરો. વિચારવાથી કશું ના થાય. ચલો, હવે પાછું બે બિલાડી લડી. અરે હા, બિલાડી લડી, વાંદરો જો આવે નથી. ઓકે, નેક્સ્ટ વિશાખા ટીમ. એમાં છે 5 ધુરંધરો છે. આનંદ મૂર્તિ પ્રભુ આવે છે આજે કે રજા લીધી છે? રજા લેવાની હતી પણ હા, આજે આવ્યા છે. હા, મને લાગ્યું કાલનો ડોઝ ઓછો પડે લાગે. એટલે રજા લેવાની જ હતી. કોઈને પણ તમારા ટીમમાં નીરુબેન ને પણ મૂક્યા છે. 5 છે તમારા ટીમમાં. 5 જણ ભેગા થયા. હા, આનંદ મૂર્તિ પ્રભુ, મંગલા માતાજી, ગાયત્રી માતાજી, માલિની પ્રિયા માતાજી અને નીરુબેન. હવે આમાંથી પણ જો તમે ઉદ્ધાર ના કરી શકો તો પછી પ્રશ્ન હા. ઓકે, તમારા માટે ક્વેશ્ચન છે સ્ક્રીન ઉપર. જવાબ ક્યાંથી આવી ગયો? ચલો, ઇટ્સ ઓકે. ઓકે, પ્રશ્ન છે ગીતાના 3.31 એટલે શ્લોક 3.31 મુજબ કૃષ્ણના આદેશનું પાલન ન કરનાર લોકો શું ગુમાવે છે? આ તો બહુ ઈઝી પ્રશ્ન છે. સ્ક્રીન પર નથી આવ્યું પ્રભુજી. હા, સ્ક્રીન પર આવેલા તો જવાબ નહીં આવે. હજુ તો પ્રશ્ન જ આવે છે. તમને 4 ઓપ્શન આવશે. આ 4 ઓપ્શન આવ્યા જો: જ્ઞાન, સર્વજ્ઞાન, ધન કે કુળ? કૃષ્ણના આદેશ પાલન ન કરનાર લોકો શું ગુમાવે છે? જ્ઞાન, સર્વજ્ઞાન, ધડ કે કુળ? સર્વજ્ઞાન હશે કદાચ. 10 સેકન્ડ છે. 10 સેકન્ડ છે. વી ડોન્ટ હેવ મચ ટાઈમ. આજે ફટાફટ કરીશું તો વધુ પ્રશ્ન લેવાશે. સર્વજ્ઞાન હશે કદાચ. સર્વજ્ઞાન. હા, સર્વજ્ઞાન, ધન કુળ કા તો જ્ઞાન. 5 સેકન્ડ્સ. 1 2 3 4 5. સર્વજ્ઞાન છેલ્લો આન્સર છે, રાઈટ? યા. And that is the right answer. Well done. Okay, yeah. Good. સર્વજ્ઞાન. થેન્ક યુ નીરુબેન. નીરુબેન આવે એટલો ફરક પડ્યો જો. આ ક્વેશ્ચન તો આપણે લઈશું નહીં, કારણ કે એમાં જવાબ ઓલરેડી આવી ગયો છે. એટલે હવે ચંપકલતા ટીમ, તમારો વારો છે. અર્પિતા, રાધિકા માતા, રામચંદ્ર પ્રભુ. બીજા બધાને પ્રાર્થના છે કે જેનો ટર્ન ના આવે એને બધા મ્યુટ રાખો પ્લીઝ. ચંપકલતા ટીમ, અર્પિતા, રાધિકા માતાજી, રામચંદ્ર પ્રભુ, રેડી? ઓકે, ક્વેશ્ચન ફોર યુ. ભગવદ ગીતાના 3.33 મુજબ જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ મુજબ શું કરે છે? જ્ઞાની પુરુષ પોતાની પ્રકૃતિ મુજબ શું કરે છે? There are 4 options: કર્મ, ત્યાગ, ધ્યાન, યજ્ઞ. કર્મ આવે. પાકું? કર્મ આવે ને?
હા, All right then, that's the right answer. Yes, well done. થેન્ક યુ પ્રભુ. હરે કૃષ્ણ. ઓકે, નેક્સ્ટ છે ચિત્રા ટીમ. ભાનુ માતાજી, રિદ્ધિ માતાજી, આનંદીબેન. રિદ્ધિ માતાજી તો પૂરો પરિવાર ત્યાં આવ્યો છે. હા, વેલ ડન. હા, હરે કૃષ્ણ. ઓકે, રિદ્ધિ માતાજી તમારો વારો છે, તમારા ટીમનો. ક્વેશ્ચન: ભગવદ્ ગીતાના 3.34 મુજબ ઇન્દ્રિયો વિષયમાં શું કરે છે? ઇન્દ્રિયો વિષયોમાં શું કરે છે? 4 ઓપ્શન છે: રાગ દ્વેષ, શાંતિ, ત્યાગ કે ધ્યાન. રાગ દ્વેષ. રાગદ્વેષ. Yes, રાગદ્વેષ Bapu? બાબુજી. Yes, that's easy, right? Yes. રાગ દ્વેષ. Yes. ઇન્દ્રિયો રાગ દ્વેષ ઉત્પન્ન કરાવે છે. વેલ ડન. 1 point for you. ઓકે, નેક્સ્ટ. તુંગ વિદ્યા, ગીતા પટેલ, સરસ્વતી માતાજી ને પદ્મા માતાજી. 6 તમારામાંથી હા. એક પણ છે? છે. હા, ઓકે. તો તમારા માટે ક્વેશ્ચન છે સ્ક્રીન ઉપર. ભગવદ્ ગીતાના 3.35 મુજબ પરધર્મમાં શું ભય છે? પરધર્મમાં શું ભય છે? 4 ઓપ્શન્સ: લાભ, મૃત્યુ, યશ કે સુખ. પરધર્મમાં શું ભય છે? લાભ, મૃત્યુ, યશ કે સુખ. મૃત્યુ. મૃત્યુ. હા, મૃત્યુ. ઓકે, કન્ફર્મ. Yeah. કન્ફર્મ. Okay, and that answer is Wrong. right. પરધર્મમાં મૃત્યુ છે. કેમ? ભગવાન કહે છે કે પોતાનો ધર્મ ખરાબ રીતે નિભાવો એ ચાલશે, પણ પરધર્મ નહીં નિભાવો. પરધર્મનો મતલબ એવો નહીં કે આપણે સનાતનમાં છે તો તમે મુસલમાન બની જાવ, એવી વાત નથી કરતા. પરધર્મનો મતલબ શું છે? પરધર્મનો મતલબ શું થાય? હા, કોઈને નથી ખબર. બીજો પરધર્મ ધર્મ પાડીએ તે. બીજો ધર્મ પાડીએ તે. શું કહે? બીજો પણ કયો ધર્મ? ક્રિશ્ચિયન પાડો એ? પરધર્મ કોને કીધું છે? ભગવાન કૃષ્ણએ. ચલો ચલો, જલ્દી બોલો, જલ્દી બોલો. હરે હરે કૃષ્ણ પ્રભુ. જે હા. શાસ્ત્ર વિરુદ્ધ હોય એ પ્રભુ. હા, એ શાસ્ત્ર વિરુદ્ધ હોય તો અધર્મ છે. વેરી ગુડ. પણ પરધર્મ એટલે શું? આ સ્વધર્મ એટલે આપણો જે પરધર્મ બે એટલે મિનિટ, સ્વધર્મ છોડીને. એક સેકન્ડ. કુંજ પ્રિય માતાજી, હા, કોણ? પરધર્મ એટલે સ્વધર્મ છોડીને બીજાનો ધર્મ અપનાવે હા, તે પણ શું પરધર્મ. એનો મતલબ શું? પણ એ તો ગુજરાતીમાં પૂછું છું, એનો મતલબ શું? એટલે ક્ષત્રિય, ધારો કે ક્ષત્રિય હોય અને બ્રાહ્મણનો ધર્મ અપનાવે તો તેને હા. પરધર્મ કહેવાય એમ. હા, યસ, વેરી ગુડ. તો તમને ભગવાન અમુક ગુણો આપ્યા છે, રાઈટ? અમુક ગુણનો Right. મતલબ શું છે? કોઈ સેવામાં નંબર 1 હોય તો કોઈ પ્રીચિંગમાં નંબર 1 હોય, કોઈ રક્ષામાં નંબર 1 હોય તો કોઈ બીજી રીતે. તો પોતાના જે ગુણ ધર્મ, જે ગુણ આપ્યો છે એ ગુણનો ત્યાગ કરીને બીજાના ગુણોને અપનાવો, એને પરધર્મ કીધો છે. તો એ પરધર્મ છે. તો એનો કોઈ પરધર્મ કરે છે તો એને ભગવાને ના પાડી છે, રાઈટ? તો વેરી ગુડ. ઓકે, ઇન્દુલેખા ટીમ, નિલેશા માતાજી, શિવાની અને અર્ચેષ્ટિતા માતાજી. આઈ થિંક મેં નિલેશાબેન અને શિવાનીને તો દેખ્યા છે. તો ઓકે, તમારા માટે ક્વેશ્ચન. હું છું. ઓકે, ક્વેશ્ચન તમારા માટે. ભગવદ્ ગીતાના 3.37 મુજબ કામ અને ક્રોધ શેના સ્વરૂપ છે? કામ અને ક્રોધ શેના સ્વરૂપ છે? વી હેવ 4 ઓપ્શન્સ. The options are મહાપાપી, મહાસુખદાયી, મહાજ્ઞાની, મહાબળવાન. મહાપાપી. મહાપાપી. હા, મહાપાપમાં. તે જ ભગવાન કહે છે. વેરી ગુડ. યસ, કામ અને ક્રોધ મહાપાપમાં છે. એક્સલન્ટ. ઓકે, નેક્સ્ટ. ટીમ રંગાદેવી, કલ્પના પટેલ, કુંજ પ્રિય માતાજી અને શિલ્પા માતાજી. ક્વેશ્ચન ફોર યુ. ભગવદ ગીતાના 3.38 મુજબ કામ ક્યાં રહે છે? કામનું નિવાસ સ્થાન ક્યાં છે? થતો નથી પ્રભુજી. હા, હા, હવે દેખાય. દેખાશે. હવે હા, ચાર ઓપ્શન હા, તમને હા. હવે દેખાશે. ઓકે, હમ. ધૂમ્રમાં અગ્નિની જેમ, પાણીમાં તેલની જેમ, આકાશમાં વાદળીની જેમ કે જમીનમાં બીજની જેમ. આ તો ગઈકાલે આવ્યો હતો. ધૂમ્રપાન અગ્નિની જેમ. હા, અગ્નિની જેમ. ધૂમ્રમાં અગ્નિની જેમ. ઓકે, હા. વેરી ગુડ. યસ, આવશે. ગઈકાલે આવ્યો તો આજે ના આવે? ચિંતા ના કરો, આવશે. આવે. તકલીફ તો આવી હતી. હજુ તો ટફ આવશે. ચિંતા ના કરો. ટફ વાળા મેં પાછળ રાખ્યા છે.
તમને અત્યારે પેલો ધૂમ્રમાં અગ્નિની જેમ. હા આવી ગયું, વેરી ગુડ. ઓકે, નાવ સુદેવી ટીમ, મીના માતાજી, જયા રાધા માતાજી અને પ્રેમ નિધિ માતાજી, તમારા માટે ક્વેશ્ચન છે સ્ક્રીન ઉપર. ભગવદ ગીતાના 3.38 મુજબ કામ કોને આવરી લે છે? કામ કોને આવરી લે છે? 4 ઓપ્શન્સ. આત્માને, શરીરને, મનને કે બુદ્ધિને? આ થોડું ટ્રિકી ક્વેશ્ચન છે. કામ કોને આવરી લે છે? આત્માને, શરીરને, મનને કે બુદ્ધિને? This is a tough question now. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમને શું લાગે છે માતાજી? મને લાગે છે, પણ આમ ના શ્યોર. આધ્યાત્મિક. તમારા ફોન નજીક નજીક છે ને એટલે ડબલ અવાજ આવે છે. બોલો બોલો બોલો. 10 seconds. 10 હરે seconds. કૃષ્ણ. મીના માતાજી. હરે કૃષ્ણ. બુદ્ધિને બુદ્ધિને પાકું? આઈ થિંક સો. મીના માતાજી હા પાકું? હમ. બુદ્ધિને. ઓકે, ઓકે, તો બુદ્ધિ બુદ્ધિ બુદ્ધિને લોક ફિક્સ કરી કરીએ. ઓકે ઓકે. ઓકે, બુદ્ધિને ફિક્સ કરીએ. ઓકે, યસ. બુદ્ધિને કેમ કેમ બુદ્ધિ કીધું? બીકોઝ બુદ્ધિ જ વિચારી શકે, લાઈક બધું વિચારી શકે કે આગળ પ્લાનિંગ કરી શકે બુદ્ધિ એમ. હા, અચ્છા. આધ્યાત્મિક જ્ઞાનને ઢાંકી દેશે કામ, રાઈટ? એટલે આધ્યાત્મિક જ્ઞાન એટલે આન્સર શું છે? wrong. હું બોલું પ્રભુજી? આ જવાબ આવી ગયો માતાજી. હા, કુંજપ્રિય આત્માને. માતાજી. આત્માને. હા, એ આવી ગયો જવાબ. યસ, આત્માને. જો રાઈટ. કારણ કે બુદ્ધિમાં પણ કામ રહેલો છે. ભગવાન 3 જગ્યા કીધી છે કામની: ઇન્દ્રિયોમાં, મનમાં અને બુદ્ધિમાં. તો બુદ્ધિમાં તો ઓલરેડી કામ છે જ, તો એને આવરવાનો તો મતલબ જ નથી. એ તો ઓલરેડી પ્રેઝન્ટ છે. પણ આ ત્રણેય શું કરે છે? આત્માનું જે જ્ઞાન છે એને ઢાંકી દે છે. એને ઢાંકી દે છે. હા, યસ, એટલા માટે આત્મા છે. આઈ એમ સોરી, આઈ નો ધીસ વોઝ અ ટફ ક્વેશ્ચન. આ થોડો પાછળ મૂકવા જેવો હતો, પણ હવે તમારા નસીબમાં આવી ગયો તો હું શું કરું? કોઈ વાંધો નહીં, વેલ ટ્રાય. ઓકે, ફરીથી લલિતા ટીમ, તમારો વારો છે. ઓકે, ક્વેશ્ચન ફોર યુ. ભગવદ ગીતાના 3.39 મુજબ કામરૂપી શત્રુ કોને મોહિત કરે છે? કામરૂપી શત્રુ કોને મોહિત કરે છે? અને 4 ઓપ્શન છે: જ્ઞાનીને, અજ્ઞાનીને, ભક્તને કે કર્મયોગીને? આ પણ થોડો ટફ ક્વેશ્ચન છે. જ્ઞાનીને, અજ્ઞાનીને, ભક્તને કે કર્મયોગીને? કોને મોહિત કરે છે? ઇન્દિરાબેન બોલો. કર્મયોગીને. લાગે છે તો કર્મયોગી. યાદ કરું. પાકું લોક કિया जाए? યોગીને. જલ્દી 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 જલ્દી. યા કર્મયોગી ને. કર્મયોગીને, રાઈટ? બંને બિલાડીઓ. ઓકે, બંને માતાઓ બિલાડીઓને. એટલે તમે એક આ બાજુ એક ઉત્તર ને એક દક્ષિણ બાજુ જાય છે ને, એટલે કહું છું. હા, ના, જોડે છે. અચ્છા, ઓકે, હા, તો વાંધો નહીં. તો કર્મયોગી કીધું, રાઈટ? ધ આન્સર ઇઝ રોંગ. ઓ માય ગોડ. જ્ઞાનીને. હું બોલું જ્ઞાનીને. હું બોલું જ્ઞાનીને. જ્ઞાની આવે જ્ઞાની. જ્ઞાનીને. જ્ઞાનીને. હા, જ્ઞાનીને. અજ્ઞાની આવે, જ્ઞાની પણ ના આવે. અજ્ઞાની આવે, બરાબર. જે અજ્ઞાની આવે. જ્ઞાની છે એને તો ઓલરેડી ખબર છે કે કામ શત્રુ છે. અજ્ઞાની આવે, અજ્ઞાનીને બરાબર. નથી ખબર. અજ્ઞાનીને નથી ખબર. જ્ઞાનીને તો ખબર છે કે કામ ઇઝ યા શત્રુ યા છે. યા 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 યા. હા, તો પછી જ્ઞાની શાનું? જો અજ્ઞાની જ્ઞાનીને ના. ખબર જ નથી કે કામ શત્રુ છે, તો એને જ્ઞાની કેમ કીધું? હા, એટલે અજ્ઞાનીને. તમે કર્મયોગ ઉપર ચોટી પડ્યા, મને ખબર હતી એટલે હાથે કરીને મેં ત્યાં મૂક્યો તો એવો પ્રશ્ન. એટલે હા, બરાબર છે. જીરો, કોઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. હવે ઇન્ટરેસ્ટિંગ થાય છે ને. જો ઈઝી તો બધા જવાબ આપી દીધા તમે, હવે ડિફિકલ્ટમાં નથી આપી શકતા. હા, હવે બરોબર છે. ઓકે, વિશાખા ટીમ, 5 ધુરંધરો.
Yeah. આનંદ મૂર્તિ પ્રભુ, મંગલા માતાજી, ગાયત્રી માતાજી, માલિની પ્રિયા માતાજી ને નીરુબેન. તમારા માટે Okay. ક્વેશ્ચન તમારા છે, સ્ક્રીન છે. બધામાં ત્રણ ત્રણ ચાર જણ છે, ચાર ચાર. અમારામાં બે જણ જ છે અરે કોઈ પાછા. ટેન્શન નથી, તમે બંને ધુરંધર છો, ચિંતા ના કરો. એટલે તો પૂરું એ તો પડ્યું. દેખાઈ આવ્યું. હા ચલો, ભગવદ ગીતાના 3 અજ્ઞાની પોઈન્ટ. આવે હે પ્રભુજી, આમાં અજ્ઞાની આવે. અજ્ઞાની આવે. હા. yes. Yes. તો અજ્ઞાની આવે. આમાં તો એમ કે છે જ્ઞાની જીવાત્માની શુદ્ધ આત્માને ઢાંકી દે છે મોહિત થઈને, હા એટલા માટે કે ઢંકાઈ છે. જાય છે. હા હા. હા હા એટલા માટે કે છે, તમે એનો પરપોટ વાંચો, એમાં જવાબ છે. અમુક હા, વાત હા, આપણે હા, ખાલી મેં ઉપર વાંચ્યો ઉપર પ્રભુજી. હા, વાંચ્યો. ઉપર ઉપર અજ્ઞાની આવે. હા ઉપર Okay. વાંચીએ છીએ ને એટલે નથી ખબર પડતી, એટલે આપણે હા. ડિટેલમાં જવું પડે એના માટે. ઓકે ઓકે. હમ પ્રભુપાદ સમજાવે છે પરપોટમાં, તમને તમે વાંચો એટલે ખબર પડશે. ઓકે, ઓકે. તો કઈ ટીમનો વારો હતો? હું પાછો ભૂલી ગયો. વિશાખા ટીમ તમે વિશાખા. બોલો. હા Visakha. વિશાખા ટીમ રેડી છો તમે? Yeah. ઓકે, ભગવદ ગીતાના 3.40 મુજબ કામ, મન અને બુદ્ધિ કોના દ્વારા આચ્છાદિત કરે છે? આ થોડું ઈઝી ક્વેશ્ચન છે તમારા માટે. કામ, મન અને બુદ્ધિ કોના દ્વારા આચ્છાદિત કરે છે? જ્ઞાનને, ધર્મને, કર્મને કે ભક્તિને? કર્મને. આનંદ મૂર્તિ પ્રભુ કર્મ કે છે, મંગલા માતાજી જ્ઞાન કે છે, એટલે હવે નીરુબેન કે સાથ. એક કામ કરો, તમારામાં 5 જણા છે, એક એક જવાબ બોલી દો એટલે એક તો આવશે. બધા આછા થઈ જાય. હા સાધિત એ જ. કર્મ. હા એ જ હશે. નીરુબેન કે સિક્કો ઉછાળો, રાઈટ? એવું છે. વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દેશે. જ્ઞાનને જ ઢાંકી દેશે. જ્ઞાન કન્ફર્મ? જ્ઞાન 5 seconds. 1 2 3 4 5. So the last answer was જ્ઞાન. જ્ઞાન કીધું હતું, રાઈટ? તો પાકું જ્ઞાન ફાઇનલ? Yeah. Yeah. The answer is right. જ્ઞાનને ઢાંકે છે, કર્મને નથી ઢાંકતો. Okay. કર્મને કઈ રીતે ઢાંકે? કર્મ તો આપણું ફ્રી વિલ છે. જ્ઞાન જ્યારે ઢંકાઈ જાય છે ત્યારે ખબર નથી પડતી કે હવે કયું કર્મ કરવું. એટલે જ્ઞાનને આવે. ઢાંકે છે, જ્ઞાનને નથી ખબર પડતી, એટલા માટે. યસ. વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે. Yeah. Yeah. હા યસ. ચલો, ફાઇનલી કોકને જ્ઞાન કીધું અને જ્ઞાન આવ્યું તમને. જ્ઞાનને ઢાંકી દેશે. ઓકે, નેક્સ્ટ ચંપકલતા, અર્પિતા માતાજી અને રામચંદ્ર પ્રભુ, તમારો પ્રશ્ન છે. ક્વેશ્ચન તમારા માટે છે. ભગવદ ગીતાના 3.41 મુજબ કામને કોણ જીતી શકે છે? Who can win the lust? 4 options are here. ઇન્દ્રિય નિયમન કરનારને, ઇન્દ્રિયોને વશ કરનારને, અજ્ઞાની કે લોભી? ઇન્દ્રિય નિયમન કરનાર, ઇન્દ્રિયોને વશ થનાર, અજ્ઞાની કે લોભી? કુંજ પ્રિય માતાજી, આઈ નો યુ નો ધ આન્સર, પણ હા બોલો બોલો બોલો. ઇન્દ્રિય અર્પિતા માતાજી. નિયમન કરનાર. હા હે પ્રભુજી? હા ઇન્દ્રિય નિયમન કરનાર પ્રભુજી. પાકું? હા બરોબર. રામચંદ્ર પ્રભુ તો નથી, એટલે તમારે જવાબ આપવાનો છે. ચલો 5 seconds. 1 2 3 4 5. બોલો ફાઇનલ આન્સર. હા, ઇન્દ્રિય નિયમન કરનાર. ઇન્દ્રિય નિયમન કરનાર, and that answer is right. Yeah. વેરી ગુડ. વેરી ગુડ. નિયમન કરવું એટલે કંટ્રોલ કરવું. જે ઇન્દ્રિયને કંટ્રોલ કરે છે એ કામરૂપી શત્રુને વિજય પ્રાપ્ત કરે છે. યસ, રાઈટ. ચાલો. કેમ એવું છે? શું કારણ છે એનું? કોઈ કહેશે? ઇન્દ્રિયોને કેમ નિયમ? કામ તો બધામાં છે, ઇન્દ્રિયોમાં પણ છે, મનમાં છે, બુદ્ધિમાં છે, તો ઇન્દ્રિયોને શું કામ નિયમન કરવાની? બોલો 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 બોલો. ઇન્દ્રિયો કામનું પ્રવેશ દ્વાર છે. હા, ઇન્દ્રિયો કામનો પ્રવેશ દ્વાર છે. યસ, એન્ટ્રી પોઈન્ટ છે. તમે એન્ટ્રી પોઈન્ટ ને બ્લોક કરી દો તો અંદર ઇન્ફોર્મેશન જવાની જ નથી. તમારા મનમાં ઇન્ફોર્મેશન જશે નહીં, મનમાં જશે નહીં તો બુદ્ધિ ઉપર નીચે ચેડચેડા નહીં કરે. એટલા માટે કે છે કે પિક્ચરો ના જોવા જોઈએ. કેમ ના જોવા જોઈએ? કે પિક્ચરોમાં બધું પછી જે બધું બતાવે છે એ ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે, એ જોવાથી આપણા મન વિચલિત થાય છે.
ખબર પડી? એટલા માટે ઇન્દ્રિય પર કંટ્રોલ કરવો જોઈએ. ઇન્દ્રિય પર જે કંટ્રોલ કરે છે યસ એ કામને જીતી લે છે. Yeah. યસ, વેરી ગુડ. ઓકે, સો નેક્સ્ટ કોણ છે લાઈનમાં? ચિત્રા ટીમ. ભાનુ માતાજી, રિદ્ધિ માતાજી ને આનંદીબેન. ઓકે, એ રિદ્ધિ માતાજીને તો 2 ધુરંધરો એક્સ્ટ્રા મળ્યા છે હા, જવાબ આપવા માટે. ઓકે, કે તમારા માટે ક્વેશ્ચન છે સ્ક્રીન ઉપર. અરે આ ઊંધું કેમ દેખાય છે? ઓકે, ભગવદ ગીતાના 3.43 મુજબ કામરૂપી શત્રુને કોના દ્વારા મારવો જોઈએ? કામરૂપી શત્રુને કોના દ્વારા મારવો જોઈએ? 4 ઓપ્શન છે. બુદ્ધિ દ્વારા, મન દ્વારા, ઇન્દ્રિયો દ્વારા યા શરીર દ્વારા. રિપીટ ક્વેશ્ચન આવી ગયો, રાઈટ? શત્રુને ઓકે, ધેટ્સ નોટ રિપીટ ક્વેશ્ચન. ઓકે, બુદ્ધિ દ્વારા બોલો, કામરૂપી શત્રુને કોના દ્વારા મારવો જોઈએ? બુદ્ધિ દ્વારા, મન દ્વારા, ઇન્દ્રિયો દ્વારા યા શરીર દ્વારા? બુદ્ધિ દ્વારા. હા, બુદ્ધિ દ્વારા. પાકું? પાકું લાસ્ટ કન્ફર્મ? યસ પ્રભુજી, બુદ્ધિ દ્વારા. ઇન્દ્રિયો દ્વારા નહીં? ના. હવે તો જવાબ ઉપર આપણે ઇન્દ્રિયો નો આપ્યો ને હવે બુદ્ધિ. Yeah. યસ. ઓકે ધેન the answer is right. Yeah. બુદ્ધિ દ્વારા. એવું કેમ પણ? હમણાં તો આપણે ઇન્દ્રિયો દ્વારા કીધું ને હવે બુદ્ધિ દ્વારા. આ શું ગડબડ છે? બીકોઝ આઈ મીન કામ તો ઇન્દ્રિયોનો પ્રવેશ દ્વાર છે, પણ બુદ્ધિ નિર્ણય લે છે, બુદ્ધિ ડિસિઝન લે છે કે કરવું છે કે નથી કરવું. પણ હમણે ઉપર તો કીધું કે કામને જે જીતી લે છે, જે કામને જીતવા માટે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનો છે, તો બુદ્ધિને દ્વારા કેમ મારવાનો કીધો પછી? બુદ્ધિ નહીં ને. એ તો કામ તો ઇન્દ્રિયો તો પ્રવેશ દ્વાર છે, પછી બુદ્ધિ ડિસિઝન લે છે કે એને એ પૂરું કરવું છે કે નથી. હા, પણ તમે પ્રવેશ દ્વારને બ્લોક કરો તો પછી બુદ્ધિનો તો પ્રશ્ન જ નથી આવતો ને. એટલે એમાં તો કામને જીતવા માટે શું કરવું? તો ઇન્દ્રિય નિયમન કરો તો કામને જીતી શકાય એવું હા, તો કેવું. પછી અહીંયા કેમ એવું કીધું કે તમે બુદ્ધિ અહીંયા દ્વારા તમે એને જીતી અહીંયા શકો? કામ રૂપી શત્રુને કોના દ્વારા મારવો જોઈએ? પેલામાં નિયમન કંટ્રોલ કરવાનું છે, આમાં મારવાનું. એટલે તો બુદ્ધિથી જ તમે એને કંટ્રોલ પ્લે કરી શકો. તો કોઈને જીતવો અને કોઈને મારવો એમાં શું ફરક છે? જીતવો એટલે હરાવો અને મારવો એટલે કમ્પ્લીટલી દમન કરી નાખો ને એને. તો બુદ્ધિમાં તો કામ રહેલો છે, તો બુદ્ધિ કઈ રીતે મારી શકે એને? બુદ્ધિમાં કામ, બુદ્ધિ કંટ્રોલ તો કરે જ ને. બુદ્ધિનો જ વિષય છે કે કોને શું કરવા દેવું. અચ્છા, બીજા કોઈ? બુદ્ધિ દ્વારા કેમ મરાય? કૃષ્ણ ભક્તિની શક્તિ દ્વારા ઇન્દ્રિય મન બધાને વશમાં રાખી શકાય એમ. બોલો. એટલે ભગવદ ગીતા બરોબર ચેપ્ટર 3 તમે બરોબર ધ્યાન દઈને નથી સાંભળ્યું. હા, બોલો, જવાબ બોલો. જલ્દી. કારણ કે ઇન્દ્રિય મન કરતા બુદ્ધિ શ્રેષ્ઠ છે એટલે. વેરી ગુડ. યસ, તો બુદ્ધિ ઇન્દ્રિય અને મનનો રાજા છે, પણ એનાથી પણ બીજું એક રીઝન છે. બીજું એક રીઝન સમજાવે છે ભગવાન. શું સમજાવે છે? પ્રભુપાદ પણ પરપોટમાં કહે છે. શું કહે છે? કારણ કે ઇન્દ્રિય એ આત્માની નજીકનું તત્વ છે. તો આત્મામાં શું રહેલું છે? જ્ઞાન રહેલું છે. તો જ્ઞાન જે છે એ રેસિપ્રોકેટ કોના જોડે થાય છે? બુદ્ધિ સાથે થાય છે, મન સાથે થાય છે કે ઇન્દ્રિયો સાથે થાય છે? ઇન્દ્રિય તો સ્થૂળ છે. હા, બુદ્ધિ સાથે થાય છે. એટલા માટે આ લોજિક ખબર હોવા જોઈએ. એકદમ ખાલી ભગવદ ગીતા વાંચવાથી કશું એ નહીં પડે. નહીં. હા, સમજ પડી બધાને અહીંયા? Yeah, બુદ્ધિ સાથે. પડી. યસ, ઓકે, વેરી ગુડ. તો ઓકે, આપણે બેક ટુ આપણા એમાં આવી જઈએ. ચિત્રા ટીમ, યુ ગોટ 1 પોઈન્ટ. વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ ટીમ છે તુંગ વિદ્યા. તમારામાં છે ગીતા પટેલ, સરસ્વતી માતાજી અને પદ્મા માતાજી. ક્વેશ્ચન તમારા માટે છે. ક્વેશ્ચન સ્ક્રીન ઉપર તમને દેખાય છે. ભગવદ ગીતાના 3.32 મુજબ કૃષ્ણ ભગવાનના વચનનું પાલન ન કરનાર લોકો કોના દ્વારા વિમૂઢ થાય છે?
કૃષ્ણ ભગવાનના વચનનું પાલન નથી કરતા એ કોના દ્વારા વિમૂઢ થાય છે? ચાર ઓપ્શન છે તમારી પાસે. ઇન્દ્રિયો દ્વારા, મન દ્વારા, બુદ્ધિ દ્વારા કે અહંકાર દ્વારા? અહંકાર. હા, અહંકાર. અહંકાર. પાકું? યસ. ફાઇનલ આન્સર, રાઈટ? Yeah. Okay. The answer is wrong. ઓહો. કેમ? એટલે તો કહું છું, ગીતા વાંચો તમે તો ખબર પડે ને. આ તો અડકો દડકો નથી કે જે મગજમાં આવીને ટીક કરી દીધું આપણે. હા, 32મો શ્લોક શું કે છે અહીંયા? શું કે છે 32મા સામે? ભગવદ ગીતા સામે છે? Yeah. ના. નથી? હા, છે. હા, તો શું કે છે શ્લોકમાં? જે મનુષ્ય મારા આદેશો પ્રમાણે પોતાના કર્તવ્યો કરે છે અને ઈર્ષા રહિત થઈને શ્રદ્ધાપૂર્વક આ ઉપદેશોનું પાલન કરે છે, તેઓ સકામ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. અને જે ફોલો નથી કરતા એ યત્વમ એત અભસન્યંતો નાનુતિષ્ઠન્તિ મે મત્તમ સર્વ જ્ઞાન વિમૂઢાત્મા વિમૂઢાસ્તન વિદ્ધિ નષ્ટ ચેતસ. હા, તો એનો શું મતલબ થાય? કેમ ઇન્દ્રિયો દ્વારા? ઇન્દ્રિયો દ્વારા વિમૂઢ કેમ થાય છે? બુદ્ધિને વિમૂઢ થાય છે ને. અહંકાર વિમૂઢ આત્મા કીધો છે, તો ઇન્દ્રિયો કેમ? તો આ બધું ટેકનિકલ વસ્તુ છે. આ તમને જયારે શ્લોક બધું આપણે ડિટેલમાં સમજાય ત્યારે બધું તમને મેં ડિટેલમાં સમજાવ્યું છે. બધું ભૂલી ગયા છો તમે. આ ટેકનિકલ બધી વસ્તુઓ છે. કોક વાર ઇન્દ્રિય આવે છે તો કોક વાર બુદ્ધિ આવે છે, કોક વાર અહંકાર આવે છે તો કોક વાર મન આવે છે. એવું કેમ થાય છે? એના પાછળના બધા રીઝન મેં તમને સમજાવ્યા હતા એક એક શ્લોકમાં. બોલો કુંજપ્રિય માતાજી, તમને તો યાદ હશે, રાઈટ? તમે તો હાથ ઊંચો કરો છો એટલે. ક્યાં કે કુંજપ્રિય માતાજી? મન આવે, મન ના આવે, ઇન્દ્રિયો જ આવે. ઇન્દ્રિયો જ આવે, બરાબર. કેમ વિમૂઢ થાય છે? બહુ ઈઝી આન્સર છે. જો ભગવાનનો આદેશ શું છે પેલા એ સમજો. ભગવાનનો આદેશ 30મા શ્લોકમાં ભગવાન શું કહે છે? મયી સર્વાણી કર્માણી સંન્યાસ આત્મા ચેતસા નિરાશી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતજ્વરઃ. એનો શું મતલબ થાય? કે જે પણ કર્મ તમે કરો એ મને ઓફર કરો, અને વિથ ફૂલ નોલેજ. શું કે વિધાર કોઈ ડિઝાયર એટલે ઈચ્છા ના આવી જોઈએ કે મને આમાંથી પ્રોફિટ પ્રાપ્ત થશે, સુખ પ્રાપ્ત થશે, કે આ જે કરું છું એ હું કરતા પણ છું એ પણ નહીં, અને ફ્રી ફ્રોમ આળસ વગર. તો આ બધું જે કરે છે આપણે કોના દ્વારા કર્મ કરીએ છીએ? ઇન્દ્રિયો દ્વારા કર્મ કરીએ છીએ. મન અને બુદ્ધિનું ફંક્શન જુદું છે. મેં તમને કેટલું ડિટેલમાં સમજાવ્યું હતું. મન શું કરે છે? હા, મન શું કરે છે? તમારા જે ઇન્દ્રિયો જે ઇન્ફોર્મેશન આપે છે એ મન પોતા ચિત્તમાં, જે સ્ટોરેજ ચિત્ત જે છે એની અંદર જાય છે. એ સ્ટોરેજ માંથી તમારા જે અનુભવો જે તમારા થયેલા છે ઇમ્પ્રિન્ટ્સ, એ અનુભવો તમારા મનમાં રિફ્લેક્ટ થાય છે, દેખાય છે. એને આપણે વિચાર કીધો છે. આ મનમાં વિચારો ક્યાંથી આવે છે? તમે વિચાર્યું કદી કે આ મનમાં વિચાર ક્યાંથી આવે છે? એનું કારણ છે ચિત્ત. અને ચિત્તની અંદર જે આપણે બધું જે પૂર્વ જન્મોની અંદર જેટલા પણ જન્મો લીધા છે એમાં જેટલું કરીને છે એનું બધું સ્ટોરેજ એમાં છે. અનલિમિટેડ ડેટા છે એમાં. 1 ટેરાબાઇટ 2 ટેરાબાઇટ જેવી પ્રોસેસ નથી, અનલિમિટેડ છે. તો એ ચિત્ત જયારે પ્રોસેસ કરે છે ત્યારે મનમાં દેખાય, અને મનમાં જયારે દેખાય ત્યારે બુદ્ધિ એને પકડે છે. ઓ અચ્છા, મન તું આવું વિચારે છે. અને જયારે બુદ્ધિ પકડે છે ત્યારે અહંકાર કે છે હા કરવા જેવું છે, કર 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 કર. એટલે બુદ્ધિ કે ચલો પ્લાન બનાવો. પણ આ બધાનો મેઇન પોઈન્ટ ક્યાં છે? મેઇન પોઈન્ટ છે ઇન્દ્રિયો. તમે તમારા બધાના ઘરે કમ્પ્યુટર છે? કમ્પ્યુટર, લેપટોપ કશું હોય ને બધા ઘરે. હતા તો ઘેર ઘેર છે, ને? હા, તો તમારા એક્ઝામ્પલ કમ્પ્યુટરમાં કે લેપટોપમાં તમારે કોઈ ફોલ્ડર ઓપન કરવું હોય, ફોલ્ડર કે ફાઇલ ઓપન કરવું હોય, તો કોઈ કમાન્ડ આપો કે તમારું માઉસ એના પર લઈ જાઓ, ડબલ ક્લિક કરો તો જ ઓપન થાય, કે એમને ઓપન થઈ જાય? તારે જ ઓપન થાય. ક્લિક કરવાથી.
ક્લિક ક્લિક કરવાથી કરવાથી થાય ને. હા, Yeah. ક્લિક કરવું શું છે? ઇન્ફોર્મેશન આપી. તમે માઉસ ને કીધું કે ભાઈ મારે આને ઓપન કરવું છે એટલે ડબલ ક્લિક કર્યું તમે. Yeah. એનો મતલબ કે જે માઉસ શું છે? માઉસ એ ચિત્ત છે. તો માઉસ ને તમે તમારા હાથથી ઇન્દ્રિયોથી ડબલ ક્લિક કરીને કીધું કે ભાઈ આને પ્રોસેસ કરતો તું, એટલે પ્રોસેસ કરે. અને જ્યારે તમારા સ્ક્રીન ઉપર તમને દેખાય છે એ તમારા મન ઉપર તમારી ફાઇલ ઓપન થયેલી દેખાય, પછી બુદ્ધિ પકડે ઓ આમાં તો આ વસ્તુ છે ને આમાં નથી, ને અહંકાર કે હા ભાઈ આ કરવા જેવું છે, આ નથી કરવા જેવું. બધું સમજાવ્યું છે તમને ડિટેલમાં? ભૂલી ગયા બધું? રાત ગઈ બાત ગઈ, આપણે તો એવું છે બધું. આ તો અહીંયા આ યાદ છે. પછી ચલો એનીવે, ચલો નેક્સ્ટ ઇન્દુલેખા ટીમ. નિલિશા માતાજી, શિવાની માતાજી અને અર્ચના. ભગવદ ગીતાના 3.40 મુજબ કામ કોના દ્વારા જ્ઞાનને આચ્છાદિત કરે છે? જો આ બધા ટેકનિકલ પ્રશ્નો મેં લીધા છે. કામ કોના દ્વારા જ્ઞાનને આચ્છાદિત કરે છે? 4 છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ, ફક્ત મન, ફક્ત બુદ્ધિ કે ફક્ત ઇન્દ્રિયો? ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ. કન્ફર્મ? કન્ફર્મ. Okay, the answer is right. Okay, very good. એવું કેમ? ઇન્દ્રિયો કેમ નહીં? એકલી ઇન્દ્રિયો કેમ નહીં? આપણે અત્યારે તો ઇન્દ્રિયોની વાત કરીએ છીએ. ઇન્દ્રિયો કેમ ખાલી 3? આ મન બુદ્ધિ અને ઇન્દ્રિયો કેમ? એકલી ઇન્દ્રિયો કેમ નહીં? ઇન્દ્રિયો એન્ટ્રન્સ છે, મન એનું મનન કરે અને બુદ્ધિ એને આમ લાઈક ઓકે ગો હેડ. ના, એ તો બધું મેં હમણાં કીધું એ નહીં. That's not the right answer. I want a different answer. બોલો બોલો બોલો. ટીચર જવા દે. આ ત્રણે કામના નિવાસ સ્થાન છે, આ ત્રણેય જણ. એક્ઝેક્ટલી, કામના ઇન્દ્રિય, નિવાસ મન સ્થાન અને છે. પણ બુદ્ધિ એ બધું નિવાસ સ્થાન છે. હા, કામના નિવાસ સ્થાન છે. વેરી ગુડ. યસ, કામના નિવાસ સ્થાન છે. એક્ઝેક્ટલી રાઈટ. પણ એ શું કે છે કે કામ કોના દ્વારા જ્ઞાનને આચ્છાદિત કરવો એટલે કવર કરવું. જ્ઞાનને કવર થઈ જાય છે. કેમ કવર થઈ જાય છે? કારણ કે કામ જે છે એ એકલો ઇન્દ્રિયમાં નથી રહેલો, એ મનમાં પણ રહેલો છે ને બુદ્ધિમાં પણ રહેલો છે. તો ઇન્દ્રિયો કોક વાર ચલો માની લો કે છોડી દે, ઇન્દ્રિયો છોડી દે, પણ મન અને બુદ્ધિ ના છોડે. મન છોડી દે તો બુદ્ધિ ના છોડે. એકને એક તો પકડી જ જવાનું છે. એટલા માટે, કારણ કે કામ ત્રણેય જગ્યાએ રહેલો છે, ત્રણેય જગ્યાએ ફંક્શન કરે છે કામ. જો તમારે આઈસ્ક્રીમ ખાવું હોય તો આઈસ્ક્રીમ તમે ગાડી લઈને જતા હોય ઇન્ડિયામાં અને મોટું વાડીલાલનું મોટું બિલબોર્ડ જુઓ તમે, હોર્ડિંગ, એમાં પેલી એક હિરોઈન હોય આમ વાડીલાલ કરીને આમ જીભ બતાડતી હોય, એ તમે જુઓ એટલે મનમાં શું થાય? તરંગો ઊભી થાય. હા, વાડીલાલની આઈસ્ક્રીમ તો ખાવા જેવી છે, થાય. અને પછી બુદ્ધિ પકડી લે, હા ચલો ખાઈએ, મજા આવશે. કારણ કે બુદ્ધિને તો મજા કરવી છે ને. બુદ્ધિ તો તમારો બેનિફિટ, તમારો છો ખોટી રીતે તો ખોટી રીતે, પણ તમને મજા કઈ રીતે કરા? કારણ કે અહંકાર આંધળો છે, ધૃતરાષ્ટ્ર છે અહંકાર. એ પોતે મજા કરે છે. બધાનો બાપ છે અહંકાર, પણ એના જોડે બિચારા જોડે આંખ નથી, ધૃતરાષ્ટ્ર છે. એટલે કે છે શકુની જાતો લેતો હોય તો વાડીલાલ આઈસ્ક્રીમ. પણ હવે માન લો કે ઇન્દ્રિયો નથી જોતી, તમારી આંખ નથી જોતી, તમે આંખે નથી જોયું આઈસ્ક્રીમ, એક્ઝામ્પલ, પણ કોઈ બોલ્યું કે લે આ વાડીલાલ નો આઈસ્ક્રીમ તો ખાવા જેવો છે. હવે ઇન્દ્રિય તમે જોયું નથી, પણ ઇન્ફોર્મેશન કાન થ્રુ ક્યાં ગઈ? મનમાં ગઈ. એટલે મનમાં તો કામ રહેલો છે, જોઈ નથી, પણ મનમાં તો કામ છે ને. એટલે મન એટલે ચિત્તમાં છે, ને ચિત્તમાંથી મનમાં જાય છે. તો એ કામ મનમાં રહેલો છે, તે પકડી લેશે. ઓ આઈસ્ક્રીમ, એટલે સીધું જ ફ્લેશ કરશે. જેમ તમારા સ્ક્રીન ઉપર પેલા ન્યૂઝ ફ્લેશ થાય ને, ફ્લેશ થાય છે. એટલે બુદ્ધિ પકડે, એ આઈસ્ક્રીમ ખાવાનું છે. આ બધું ટેકનિકલ છે, સમજવું પડે. ટેકનિકલ જ્યાં સુધી નહીં સમજો તો ખાલી ભગવદ્ ગીતાના શ્લોક ખાલી વાંચી જવાથી તમને નોલેજ નહીં મળે. ટેકનિકલ છે આ બધી વસ્તુઓ. ઓકે, એનીવે, આપણે વી આર ગોઈંગ ઇન ધ ડિટેલ્સ. આપણે ઓલરેડી એનું રિવિઝન કરી ચૂક્યા છીએ. ઓકે, તો તમારો આન્સર સાચો હતો. સો યુ ગેટ 1 પોઈન્ટ. કઈ રંગાદેવી ટીમ, તમારો ચાન્સ આવ્યો છે. કલ્પનાબેન, કુંજપ્રિય માતાજી અને શિલ્પા માતાજી, રાઈટ? રાઈટ. Okay, so question for you.
મન કરતા પણ ઉચ્ચ કે શ્રેષ્ઠ? આ તો તમને ખબર છે. ચલો આ ક્વેશ્ચન ફોક છે. બુદ્ધિ કરતા પણ આ પણ, ચલો આ પણ તમને ખબર છે એટલે આને પણ જવા દઈએ. ઓકે, આ રીતે બુદ્ધિ કરતા પણ એવા આત્માને જાણીને અને મનને બુદ્ધિથી નિયંત્રણ કરીને હે મહાબાહો તું કોને જીતી લે? આ પણ તમને ઈઝી જ છે. ચલો આ પણ ઈઝી છે. કોઈ બીજો સ્ટ્રિક વાળો ક્વેશ્ચન લાવું છું. હા, યસ, ઓકે, આ તમારા માટે ક્વેશ્ચન છે. યસ, મનુષ્યની ઇન્દ્રિયો ભૌતિક સ્તરે કેવી ગણાય છે? મનુષ્યોની ઇન્દ્રિયો ભૌતિક સ્તરે કેવી ગણાય છે? સૌથી સૂક્ષ્મ, સ્થૂળ પણ શક્તિશાળી, નબળી કે અમર? બીજું, સ્થૂળ પણ શક્તિશાળી. કલ્પના પટેલ, કુંજી માતાજી, પાકું કન્ફર્મ? કન્ફર્મ બી. કન્ફર્મ. ઓકે, એન્ડ ધેટ્સ રાઈટ આન્સર. યસ, રાઈટ. તે પણ બહુ શક્તિશાળી છે અને બહુ પાવર ઓફ અટર્ની આપણે આપી દીધી છે. રાઈટ? ઓકે, ના સુદેવી, ધીસ ઇઝ ફોર લાસ્ટ. આપણે આ રાઉન્ડ નો છેલ્લો ક્વેશ્ચન છે. સુદેવી ની અંદર છે મીના માતાજી, જયા રાધા માતાજી અને પ્રેમનિધિ માતાજી. આ તમારા માટે ક્વેશ્ચન છે. લેટ મી સી. ઓકે, ગીતાના આ ભાગ મુજબ જ્ઞાની ડાકને આ તો આવી ગયો આપણો. રાઈટ? ચલો આ આવી ગયો. તમને બીજો કોઈ ક્વેશ્ચન આપું હું. હા, જે મનુષ્ય પોતાના સ્વધર્મનું પાલન કરે છે તેને શું પ્રાપ્ત થાય છે? 4 ઓપ્શન છે. સામાજિક ઉત્થાન, માત્ર ધન, આત્મકલ્યાણ કે રાજ્ય? આત્મકલ્યાણ. આત્મકલ્યાણ. હા, એ જ આત્મકલ્યાણ. પાકું? Yes. Okay, and that is true. Well done. Excellent. Thank you. તો અહીંયા આપણે આ ક્વિઝનો આ રાઉન્ડ હવે પૂરો થાય છે. હવે હું જોઉં છું શું તમારા ટોટલ છે. હવે વી વિલ પ્લે એલિમિનેશન રાઉન્ડ. ઓકે, હું સમજાવીશ કઈ રીતે પ્લે કરવાનું છે અને એમાં કઈ કઈ ટીમ છે. સો ટોટલ ઇઝ આ પ્રમાણે ટોટલ. લલિતા ટીમ તમારું ટોટલ છે 4 પોઈન્ટ, વિશાખા 4 પોઈન્ટ, ચંપકલતા 6 પોઈન્ટ, ચિત્રા 6 પોઈન્ટ, તુંગ વિદ્યા 5 પોઈન્ટ, ઇન્દુલેખા 6 પોઈન્ટ, રંગાદેવી 6 પોઈન્ટ અને સુદેવી 6 પોઈન્ટ. એનો મતલબ કે લલિતા ટીમ, વિશાખા ટીમ અને તુંગ વિદ્યા ટીમ, યુ આર આઉટ ઓફ ધ કોમ્પિટિશન નાઉ. સો આઈ એમ સોરી, યુ પ્લેડ વેલ ડન, પણ હવે તમે કોમ્પિટિશન માંથી બહાર છો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હવે હરે કૃષ્ણ પ્રભુજી. તમારે ખાલી જોવાનું જ છે હવે કે હવે આગળ સાંભળવાનું જોવાનું. અમે હવે આત્માની જેમ જોવાના છે. હા, બસ આત્માની જેમ તમારે જોવાનું છે. તમારે એક રાઉન્ડ કરવું હતું ને પણ એલિમિનેશન કર્યા વગર. ના, હવે તો એવું મેં પહેલા જ કીધું હતું તમને. આ વખતે આજે તો તમે બંને જવાબ ખોટા આપ્યા છે. આમે તમે એક સાચો પાડ્યો હોત તો પણ 5 પોઈન્ટ જ થાત તમારા. એટલે તમે એમાં અમે યુ વર નોટ ઇન ધ ફ્રે. ઇટ્સ ઓલરાઈટ. ઇટ્સ ઓકે. કઈ નહીં, ગેમ જોવાની મજા આવશે. રિદ્ધિ માતાજી જીતવાના. કેટલા બધા જણ છે અમારામાં? અરે પણ વિશાખા ટીમમાં 5 જણા છે તો પણ મેર નથી પડ્યો. તો એવી ના હોય. વ્યક્તિઓથી ફેર નથી પડતો ને તમે તો હોશિયાર છો બંને. એવું કઈ નહીં, જેમ વ્યક્તિ વધારે હોય તો મત વધારે આવે ને. એનીવે, ઓકે, સો હવે નેક્સ્ટ, હવે હું સ્ક્રીનને શેર કરું છું. હવે નેક્સ્ટ રાઉન્ડમાં શું કરવાનું છે હું તમને સમજાવી દઉં, કારણ કે હવે આપણે ઓલમોસ્ટ ટાઈમ થવા આવ્યો છે, 15 મિનિટ છે. એટલે હવે આજે બાકીની જે ટીમ છે જેનું નામ દઈશ, હવે એ લોકોને 1-1 એક ક્વેશ્ચન મળશે અને એક ક્વેશ્ચનનો 1 પોઈન્ટ મળશે. તો ઓફકોર્સ આપણા જોડે કેટલી ટીમ છે, કેટલી બાકી રહી ગઈ છે? 4 માંથી 3 ગયેલે. હા, તો આપણે સોરી 8 માંથી 3 ગયેલે 5 ટીમો છે. તો 5 ટીમમાંથી હવે માની લો કે 5 ટીમમાંથી 2 ટીમે સાચો જવાબ નથી આપ્યો તો એ 2 ટીમ એલિમિનેટ થઈ જશે. એટલે આમાં એવું છે જેટલો સાચો જવાબ આપશો એટલો તમે આગળ વધશો. તમે જેવો ખોટો જવાબ આપ્યો યુ આર આઉટ ઓફ ધ ટુર્નામેન્ટ. નોકઆઉટ જેવું છે. સમજી ગયા?
તો ચંપકલતા ટીમ તમારો વારો છે. અર્પિતા, રાધિકા માતાજી ને રામચંદ્ર પ્રભુ, રેડી છો તમે? હા હા ઓકે ઓકે, ક્વેશ્ચન તમારા ઉપર જો. હવે ટફ ક્વેશ્ચન આવશે. હા, ટેકનિકલ ક્વેશ્ચન છે હવે. ઓકે, શ્લોક 3.4 માં નૈષ્કર્મણ્ય શબ્દનો અર્થ શું છે? નૈષ્કર્મણ્ય હા, હવે તમે શાંતિ રાખો. હવે કલ્પનાબેન, તમારે હવે ટીમને 0 છે. ઓકે, 4 ઓપ્શન છે. કર્મનો ત્યાગ, કર્મનું પાલન, કર્મનું ફળ કે કર્મોના અભાવથી મુક્તિ. અને 10 સેકન્ડ છે તમારી પાસે. 1 2 કર્મનો ત્યાગ. કર્મનો ત્યાગ. હા ઓકે, અને આઈ ટેક ધેટ ઇઝ અ ફાઇનલ આન્સર. ઓકે, હવે હું પૂછીશ નહીં. તો કર્મનો ત્યાગ તમે કીધું છે અને ધેટ આન્સર ઇઝ રોંગ. રોંગ. કર્મોના અભાવથી મુક્તિ, નૈષ્કર્મણ્ય. હા, યુ આર આઉટ ઓફ ધ કોમ્પિટિશન. એટલે હવે તમને હવે ચાન્સ નહીં મળે. યુ આર ડન વિથ ધ ટુડે. વેલ ડન, વેલ પ્લેડ. ઓકે, નાઉ ચિત્રા ટીમ તમારો વારો છે. ભાનુ માતાજી, રિદ્ધિ માતાજી ને આનંદીબેન, રેડી છો? રેડી છો? યસ. ઓકે, આ નોકઆઉટ છે. યાદ રાખજો ને, 10 સેકન્ડ જ મળશે. યુ વિલ નોટ હેવ મોર ચાન્સ. સો આપણે જવાબ શ્લોક 3.6 માં કર્મેન્દ્રિયાણી કયા ઇન્દ્રિયોને દર્શાવે છે? શ્લોક 3.6 માં કર્મેન્દ્રિયાણી કયા ઇન્દ્રિયોને દર્શાવે છે? કર્મ અને જ્ઞાન કરવાની ઇન્દ્રિયોને, જ્ઞાન ઇન્દ્રિયોને, કર્મ કરનાર ઇન્દ્રિયોને કે મન અને બુદ્ધિને? 10 સેકન્ડ છે. કર્મ કરનાર ઇન્દ્રિયો. સી, કર્મ કરનાર ઇન્દ્રિયો. ઓકે, પાકું? હા પ્રભુજી. And that is a right answer. Well done. right. Yes. So you will proceed to another level. No problem. Okay, next છે ઇન્દુલેખા ટીમ. નિલિશા માતાજી, શિવાની અને અર્ચેષ્ટિતા માતાજી, તમે રેડી છો? યા પ્રભુજી. ઓકે, ક્વેશ્ચન છે શ્લોક 3.8 માં નિયતમ શબ્દનો અર્થ શું છે? 3.8 માં નિયતમ શબ્દનો અર્થ શું છે? નિયંત્રિત અને વિધિપૂર્વકનું, સ્વૈચ્છિક, પ્રતિબંધિત કે યાવનઈ, જે પણ છે વોટએવર. ઓકે, નિયતમ શબ્દનો શું મતલબ થાય છે? અને 10 સેકન્ડ છે. 1 2 એ નિયંત્રિત અને વિધિપૂર્વક. Okay, A is the answer. Yes. And that is right answer. Well done. So you proceed to the next level. Okay, પછી next છે આપણી કઈ ટીમ છે? next is રંગાદેવી. રંગાદેવી, કલ્પના પટેલ, કુંજપરિયા માતાજી ને શિલ્પા માતાજી, રેડી છો તમે? યસ રાઈટ. હા. ઓકે, ક્વેશ્ચન તમારા સ્ક્રીન ઉપર છે. શ્લોક 3.10 માં પ્રજાપતિ કોને દર્શાવે છે? પ્રજાપતિ કોને દર્શાવે છે? બ્રહ્મા, બ્રાહ્મણો, પરમાત્મા કે આદિદેવ? બ્રહ્મા. 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 Right. And that is the right answer. Right. Yes, Brahma. Well done. Okay. Okay, next સુદેવી ટીમ. મીના માતાજી, જયા રાધા માતાજી ને પ્રેમ નિધિ માતાજી, તમે રેડી છો? હા યસ પ્રભુ. ઓકે, ક્વેશ્ચન તમારા સ્ક્રીન ઉપર છે. શ્લોક 3.11 માં દેવાન ભાવયતા શબ્દનો અર્થ શું છે? દેવાન ભાવયતાનો મતલબ શું છે? 4 ઓપ્શન છે. દેવતાનું ધ્યાન કરીને, દેવતાનો ત્યાગ કરીને, દેવતાઓને પ્રસન્ન કરીને, દેવતાઓની પ્રસન્ન કરીને. સી પ્રભુજી. દેવોને પ્રસન્ન કરીને. અચ્છા, ઓકે. And that is રાઈટ answer. રોંગ ના રાઈટ આન્સર છે. 3.11 માં જાઓ. 3.11 માં શું કહે છે ભગવાન? દેવાન ભાવયતાન નો મતલબ શું છે? દેવોને પ્રસન્ન કરીને. હા, તો અહીંયા શું છે? પોષણ. હા, સાચું છે. અમે ખોટું લખ્યું છે. સાચું છે. Yes, you got it right. Yes, I got it wrong. ગીતા લઈને બેઠેલા ના, આમાં શું છે કે મેં પહેલા
હા, મેં પેલા શું કર્યું છે, મેં પેલા બધા આન્સર લઈને બેઠા છે. આન્સર સાચો સિલેક્ટ કર્યો છે, પછી એને મેં તમને જોઈને trick- બોલો જ બધા. હા તો કોઈ તમે જોઈને બોલો ને, કોઈ વાંધો નથી, હા, છૂટ આપી છે. તમને કોઈ વાંધો નથી, જોઈને બોલો, કોઈ વાંધો નથી. ઓકે, સો એનો મતલબ એવો થાય છે કે હવે આપણે નેક્સ્ટ જે રાઉન્ડ રમાશે એમાં 4 ટીમો છે. હવે 4 ટીમમાં ચિત્રા, ઇન્દુલેખા, રંગાદેવી અને સુદેવી. તો હવે ચિત્રા ટીમ તમારો વારો છે. એમાં ભાનુ માતાજી, રિદ્ધિ માતાજી ને આનંદીબેન. તો રિદ્ધિબેન, તમે રેડી છો? યસ પ્રભુજી. ઓકે, ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન. શ્લોક 3.12 માં ઇષ્ટાન ભોગનહિ શબ્દનો અર્થ શું થાય છે? તમને ઈચ્છિત ભોગો, તમને અનિચ્છીય ભોગો, તમને ઈચ્છિત ભોગો, આ ડબલ વાર આવી છે. ઓકે, અને તમને ત્યાજ્ય ભોગો. દાન ભોગનહિ શબ્દનો અર્થ તમને Come on, 10 seconds. 1, 2, 3. તમને ઈચ્છિત ભોગો. તમને ઈચ્છિત ભોગો. અચ્છા, ઓકે, that's right. Okay, so that's right. Well done. Okay, so next team નો વારો છે ઇન્દુલેખા, નીલિશા માતાજી, શિવાની અને અર્ચેષ્ટિતા માતાજી. તમારા માટે ક્વેશ્ચન છે સ્ક્રીન ઉપર. રેડી? શ્લોક 3.13 માં યજ્ઞ શિષ્ટાસિનઃ શબ્દનો મતલબ શું થાય છે? અને 4 ઓપ્શન છે: યજ્ઞનો વિરોધ કરનાર, યજ્ઞનો ત્યાગ કરનાર, યજ્ઞમાં ભાગ લેનાર કે યજ્ઞનું શેષ ભોજન કરનાર. યજ્ઞના શેષનું ભોજન કરનાર. ડી ડી. વેરી ગુડ. યસ, યજ્ઞ શિષ્ટાસિના સંતો મુચ્યન્તે સર્વકિલ્બિષે. વેરી ગુડ. યસ. ઓકે, નેક્સ્ટ છે રંગાદેવી. તમારો ટીમ છે કલ્પના પટેલ, કુંજપ્રિય માતાજી અને શિલ્પા માતાજી. તમારા માટે ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે શ્લોક 3.14 માં અન્નાદ ભવંતી શબ્દનો અર્થ શું થાય છે? અન્નાદ ભવંતી નો મતલબ શું થાય છે? 4 ઓપ્શન છે: અન્નનું સેવન કરે છે, અન્નનો ત્યાગ કરે છે, અન્નમાંથી ઉત્પન્ન થાય છે કે અન્નનું દાન કરે છે. અન્નનું સેવન કરે ઉત્પન્ન થાય છે. હા, અન્નનું સેવન કરે અન્નમાંથી ઉત્પન્ન થાય છે. અન્નમાંથી ઉત્પન્ન. અચ્છા, ફાઇનલ આન્સર આપો. ચલો, બે જુદું જુદું બોલે છે. 5 seconds. 1. હા, સી. C is the final answer. Okay, and C is the right answer. Yes. અન્નાદ ભવંતી એટલે અન્નમાંથી ઉત્પન્ન થવું, અને ભવંતી નો મતલબ છે થવું. ઓકે, સુદેવી ટીમ, તમારો આન્સર તમારો છે. મીના માતાજી, જયા રાધા માતાજી ને પ્રેમનિધિ માતાજી. ક્વેશ્ચન ફોર યુ. સ્ક્રીન ઉપર છે ક્વેશ્ચન. શ્લોક 3.15 માં અક્ષર સમુદ્ભવમ શબ્દનો મતલબ શું છે? અક્ષર સમુદ્ભવમ નો મતલબ શું છે? We have 4 options. બ્રહ્મામાંથી ઉત્પન્ન થયેલું, અક્ષરોમાંથી ઉત્પન્ન થયેલું, અક્ષરોનો ત્યાગ કે અક્ષરોનું પાલન. અરે તમે નહીં, આનંદ મૂર્તિ પ્રભુ, તમે નહીં. અવાજ અહીંયા આવે છે મને. યસ, બોલો જલ્દી. 10 seconds. 1. બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું. ઓકે, ફાઇનલ આન્સર બ્રહ્મમાંથી. ઓકે, and that answer is wrong. નહીં, સાચો છે. અને હવે કોઈ ટીમ પાછી નમતી જ નથી. 4 ટીમને 1 પોઈન્ટ મળ્યો. એટલે ફરીથી ચિત્રા ટીમ, યોર ટર્ન નાઉ. રેડી? ચિત્રા ટીમમાં યસ પ્રભુ. ચિત્રા ઇઝ ભાનુ માતાજી. 4 ટીમ છે. 4 ટીમ. 4 ટીમ છે. યસ, 4 ટીમ છે. ઓકે. 3.16 માં પ્રવર્તિતમ ચક્રમ શબ્દનો મતલબ શું થાય છે? અને ઓપ્શન છે: પ્રવર્તમાન ચક્ર, અટકેલું ચક્ર, તૂટેલું ચક્ર કે ક્રચવનું. પ્રવર્તિત ચક્ર શબ્દનો 10 seconds. 1, 2, 3. પ્રવર્તમાન ચક્ર. Okay, and that answer is right. Okay, પ્રવર્તમાન ચક્ર. યસ, એટલે યજ્ઞ ચક્ર. એને પણ યજ્ઞ ચક્ર કહેવાય છે. વેરી ગુડ. ઓકે, સો નેક્સ્ટ ઇઝ ઇન્દુલેખા, નીલિશા માતાજી, શિવાની એન્ડ અર્ચેષ્ટિતા માતાજી. પ્રશ્ન તમારા માટે છે. તમારા સ્ક્રીન ઉપર પ્રશ્ન છે. શ્લોક 3.17 માં આત્મરતિ શબ્દનો મતલબ શું થાય છે? અને 4 ઓપ્શન છે: આત્માનો ત્યાગ કરનાર, આત્મામાં પ્રીતિ રાખનાર, આત્માને દ્વેષ કરનાર કે આત્માનું વિચરણ કરનાર.
વિચરણ કરનાર. નો બિંદી નો D. અને ડી ઇઝ ધ રોંગ આન્સર. આત્મામાં પ્રીતિ રાખનાર, આત્મરતિહી. રતિ 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 એટલે પ્રીતિ. રતિનો મતલબ છે પ્રેમ, પ્રીતિ રાખવી. મને ખબર હતી અહીંયા તમે બધા અટકાઈ જશો એટલા માટે મેં આત્માનું વિચરણ ત્યાં લખ્યું છે. આત્મરતિહી, રતિનો મતલબ છે પ્રેમ. જે આત્માનું વિચરણ એટલે આત્મામાં રમનાર હળપુટ થયું ને. ના, હરખું નથી થયું. આત્મામાં પ્રીતિ રાખવી ને રમવું જુદું છે. આત્મામાં રમવું નો બીજો મતલબ થાય છે. આત્મા ચરતી નો મતલબ છે આત્મામાં વિચરણ કરવું. આત્મામાં રતિ રાખવું એટલે આત્માની અંદર પ્રેમ રાખવો ઇઝ અ ડિફરન્ટ એસ્પેક્ટ. એટલે આઈ એમ સોરી બટ યોર જર્ની ઇઝ એન્ડિંગ હિયર નાઉ. સો વેલ પ્લેડ. કોઈ નહીં, એક જ ટીમ જીતવાની છે ને તો પછી બધા કોક વખત તો જવું જ પડશે, રાઈટ? એનીવે, વેલ પ્લેડ. ઓકે, રંગાદેવી ટીમ, તમારો વારો છે. કલ્પના પટેલ, કુંજપ્રિય માતાજી ને શિલ્પા માતાજી. રેડી છો? અર્પિતાબેન તમે નહીં. કુંજપ્રિય માતાજી રેડી છો કે ક્યાં? જવાબ આપો. હા, ઓકે, વેલ ડન. ક્વેશ્ચન છે શ્લોક 3.19 માં અસંગહ શબ્દનો અર્થ શું થાય છે? અસંગહ શબ્દનો અર્થ શું થાય છે? સંગયુક્ત, બંધનયુક્ત, રાગયુક્ત કે નિર્લિપ્ત? 10 seconds. 1 2 3 અરે અરે અરે, એક મિનિટ. હવે આપણે ટાઈમ નથી. હા, શું અસંગ? હા, અસંગ નથી ક્યાંય. સંગયુક્ત. અસંગનો મતલબ શું છે? શબ્દનો અર્થ. હા, અસંગનો અર્થ શું છે? નિર્લિપ્ત. પાકું? નિર્લિપ્ત ઇઝ પાકું? એક મિનિટ ના અપાય બધાને. 1 મિનિટ ના અપાય. 10 સેકન્ડ. હવે હું 10 સેકન્ડમાં તમે જવાબ નહીં આપો તો યુ આર આઉટ. ઓકે, 1 2 3 પહેલું આવે સંયુક્ત 4 5 6 7 8 9 and 10. બોલો જલ્દી જલ્દી, ફટાફટ જલ્દી. નિર્લિપ્ત. ઓકે, ધેટ્સ રાઈટ આન્સર. યસ. ઓકે, બચી ગયા તમે. બચી ગયા. સુદેવી, તમારો ચાન્સ છે હવે. મીના માતાજી, જય રાધા માતાજી ને પ્રેમનિધિ માતાજી, પ્રશ્ન તમારા માટે છે. શ્લોક 3.20 માં લોક સંગ્રહ શબ્દનો અર્થ શું થાય છે? અને 4 ઓપ્શન છે. લોકાર્થ, લોક શોષણ, લોકોનો ત્યાગ કે લોકોનો દ્વેષ? લોકાર્થ. And that's right answer. Yes. એટલે હવે આ ત્રણેય ટીમો ચોટી ગઈ છે, નીકળતી નથી. શું મારે બીજી ટેકનિક વાપરવી પડશે? ઓકે, ભારે પ્રશ્નો. અને હવે 5 સેકન્ડ, હવે 5 સેકન્ડ. હવે સમજી 5 સેકન્ડ યુ આર ડન. તો પહેલા હું શું કરીશ? પ્રશ્ન આઈ વિલ ગીવ યુ ધ ક્વેશ્ચન આપી અને પછી તમને હું ક્વેશ્ચન સમજી લેજો. when you are ready with the question then I will give you a 4 options. As soon as you get a 4 options you will have a 5 seconds, only 5 seconds. Okay, ready? હા, કારણ કે એક ટીમ તો આપણા આ આખી રાત ચાલે આ તો, રાઈટ? ઓકે, તો ચિત્રા ટીમ, ભાનુ માતાજી, રિદ્ધિ માતાજી, આનંદીબેન રેડી છો? યસ. ઓકે, તો પહેલા ક્વેશ્ચન સમજી લેજો. ક્વેશ્ચન છે શ્લોક 3.23 માં આત્મવત્સલહ ભાવનો અર્થ શું થાય છે? શ્લોક 3.23 માં આત્મવત્સલહ ભાવનો અર્થ શું થાય છે? ઓપ્શન તમારી સામે છે. યુ હેવ અ 5 seconds to answer and the options are આત્મા પ્રત્યે પ્રેમ રાખનાર, આત્માનો ત્યાગી, આત્માનો દ્વેષ કરનાર કે આત્માનું ચિંતન રાખનાર? 5 seconds. 2 3 4
5. વન બોલો બોલો બોલો. આત્મા પ્રત્યે પ્રેમ રાખનાર. Okay, so option A. Okay, well done. Yes, right answer. Okay, રંગાદેવી, કલ્પનાબેન, કુંજપ્રિયા માતાજી અને શિલ્પા માતાજી રેડી છો? રેડી. યા હવે કુંજપ્રિયા માતાજી 5 સેકન્ડ જ આપીશ. હા, હવે તમારે જોડે ચાન્સ નથી. તો ઓકે. બીજો પ્રશ્ન, શ્લોક 3.24 માં ઉત્સીદેયુઃ શબ્દનો અર્થ શું થાય છે? ઉત્સીદેયુઃ શું થાય? સમજી ગયા? હા, સમજી ગઈ. ઓકે, 5 સેકન્ડ હશે. 4 ઓપ્શન આર લાઈક ઓકે. વિનિષ્ટ થાય, ઉત્પન્ન થાય, વિકસિત થાય કે સુધરે એ. 5 સેકન્ડ. એ વિનિષ્ટ થાય. વિનિષ્ટ થાય. વિનિષ્ટ થાય એ. Okay, and that Oh, answer is A. right. Yes, okay, answer is right. Well done. Okay, Sudevi team, for you now. મીના માતાજી, જય રાધા માતાજી ને પ્રેમ નિધિ માતાજી, તમારે પણ સેમ જ છે. 5 સેકન્ડ આપીશ. હું પેલા પ્રશ્ન તમને બતાવીશ અને પછી 5 સેકન્ડ. ઓકે, ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન. શ્લોક 3.25 માં સક્તાહા કર્મ વિદ્વાંસઃ શબ્દનો અર્થ શું થાય છે? શ્લોક 3.25 માં સક્તાહા કર્મ વિદ્વાંસઃ શબ્દનો અર્થ શું થાય છે? 5 સેકન્ડ જે તમારી પાસે. ઓપ્શન્સ આર ધીસ: યોગીઓ કર્મમાં આસક્ત થઈને, જ્ઞાની લોકો કર્મમાં આસક્ત થઈને, ભક્તો કર્મમાં આસક્ત થઈને કે અજ્ઞાની લોકો કર્મમાં આસક્ત થઈને? અજ્ઞાની લોકો કર્મમાં. ડી પ્રભુજી. ડી આવે. ડી. ડી, and D is the right answer. Okay, તમે લોકો બધા જવાબ ફટાફટ આપો છો. તો મારે બીજું વિચારવું પડશે. ઓકે, વેલ ડન, નો પ્રોબ્લેમ. ક્યાંક તો બકરી ફસાશે ને? હા, કોઈ વાંધો નથી. ચિત્રા ટીમ, ભાનુબેન, રિદ્ધિ માતાજી અને આનંદીબેન, તમારા માટે છે. રેડી? યસ. ઓકે ઓકે, સો પ્રશ્ન સ્ક્રીન ઉપર છે. પ્રશ્ન છે શ્લોક 3.27 માં પ્રકૃતેઃ ક્રિયમાણાની શબ્દનો અર્થ શું થાય છે? પ્રકૃતે ક્રિયમાણાની અર્થ શબ્દનો મતલબ શું થાય છે? 5 seconds for you. The four options are this: ઈશ્વર દ્વારા કરવામાં આવતા કર્મો, આત્મા દ્વારા કરવામાં આવતા કર્મો, મીના માતાજી, પ્રકૃતિ દ્વારા કરવામાં આવતા કર્મો કે મન દ્વારા કરવામાં આવતા કર્મો? સી પ્રભુજી, પ્રકૃતિ દ્વારા કરવામાં આવતા કર્મો. ઈઝી આવી ગયું તમારે. વાહ, પ્રકૃતિ ક્રિયમાણાની. ઓકે, વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ છે રંગાદેવી ટીમ, કલ્પનાબેન, કુંજપ્રિયા માતાજી, શિલ્પા માતાજી, રેડી છો? કુંજપ્રિયા માતાજી રેડી. યસ, રેડી. ઓકે. પ્રશ્ન છે શ્લોક 3.28 માં ગુણ કર્મ વિભાગયોઃ, ગુણ કર્મ વિભાગયોઃ નો અર્થ શું થાય છે? અને ઓપ્શન છે ગુણો અને કર્મોનો સંયોગ, ગુણો અને કર્મોનું એકીકરણ, ગુણો અને કર્મોનો ત્યાગ કે ગુણો અને કર્મ વિભાગનું જ્ઞાન? 5 seconds. 1, 2, 3, 4, 5. કયું શું છે જવાબ? છે ગુણો અને કર્મનો વિભાગનું જ્ઞાન. જ્ઞાન. Okay, D is the option. D is the answer, right? And D is the right answer. યા પડતા નથી બધા, ખતરનાક છે. ઓકે, નો પ્રોબ્લેમ. ઓકે, સુદેવી ટીમ, મીના માતાજી, જય રાધા માતાજી, પ્રેમ નિધિ માતાજી, પ્રશ્ન તમારા માટે છે. રેડી? હા પ્રભુ. ઓકે, પ્રશ્ન છે 3.29 માં પ્રકૃતે ગુણ સંભુડાહ, પ્રકૃતેર ગુણ સંભુડાહ શબ્દનો મતલબ શું થાય છે? અને ઓપ્શન્સ આર લાઈક ધીસ: પ્રકૃતિના ગુણોનો ત્યાગી, પ્રકૃતિના ગુણોથી મુક્ત, પ્રકૃતિના ગુણોના જ્ઞાતા કે પ્રકૃતિના ગુણો દ્વારા અજ્ઞાની થયેલો? 5 seconds. 1, 2, 3, જય રાધા. ડી 4. પ્રકૃતિના ગુણો દ્વારા અજ્ઞાની થયેલ. અજ્ઞાની. પ્રકૃતિના ગુણો દ્વારા અજ્ઞાની થયેલું. યા ડી. Okay, D. D is the option, right? યા. And D is the right answer. Okay, મારે બીજી કોઈ ટેકનિક વાપરવી પડશે કારણ કે તમે બધા છેલ્લા 2 વખતથી મને એ બનાવી રહ્યા છો. ઓકે, એટલે હવે ઓકે,
નાવ હવે આપણે થોડું આનાથી પણ ક્વિક કરીશું. હવે હું તમને પ્રશ્ન અને ઓપ્શન આ તમારા સ્ક્રીન ઉપર આપીશ અને 10 સેકન્ડ આપીશ, 10 સેકન્ડ બધું એક સાથે આપીશ અને 10 સેકન્ડ હશે. આમાં તમારે જવાબ આપવાનો છે. ઓકે, 10 સેકન્ડ એટલે જેવું આવશે હું 10 સેકન્ડ ગણવાનું ચાલુ કરી દઈશ. જો 10 સેકન્ડ પત્તા જો જવાબ ના આવે તો ફિનિશ છે. ઓકે, આવી ઓલ અન્ડરસ્ટેન્ડિંગ? એટલે કોઈ બી ટીમના તમે પૂછી શકો એમ? ના, ટીમ તો એ જ આપણે જે છે એ પ્રમાણે. જેમ કે હવે ચિત્રા ટીમનો વારો છે, રાઈટ? નાઉ ચિત્રા ઇઝ અ ટીમ, સો ચિત્રા વિલ આન્સર. પણ હવે જેમ હું તમને પેલા પ્રશ્ન બતાવતો હતો અને ઓપ્શન બતાવતો, હવે એવું નહીં. હવે બંને સાથે આવશે, પ્રશ્ન અને ઓપ્શન બંને સાથે આવશે. અને as soon as you see the question and answers, I will start countdown 1 to 10. And મને 10 માં જવાબ ના આવ્યો તો that team is out. Okay? Yes? Okay. So ચિત્રા ટીમ તમારો વારો છે. ચિત્રામાં ભાનુ માતાજી, રિદ્ધિ માતાજી અને આનંદબેન, તમારા માટે પ્રશ્ન તમારા સ્ક્રીન ઉપર છે. પ્રભુજી તમે ખાલી ટીમનું જ નામ બોલશો ને તો પણ ચાલશે, બધાને ખબર છે. હવે ખબર પડી ગઈ છે ને? હા, બસ હવે ટીમનું નામ. હવે ઓકે, તો ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન. શ્લોક 3.30 માં આધ્યાત્મ ચેતા શબ્દનો અર્થ શું થાય છે? આત્માના ચેતનાથી, ભૌતિક ચેતનાથી, અજ્ઞાનના ચેતનાથી કે આધ્યાત્મિક ચેતનાથી? 1 2 આધ્યાત્મિક છે ડી. Okay, D is the answer, right? Yes. Okay, and D is the right answer. Well done. Okay, now team Rangadevi, ready? રેડી. Okay, પ્રશ્ન તમારા સ્ક્રીન ઉપર છે. શ્લોક 2 6 7 બરોબર. 6 7 2 પોઈન્ટ વાળો કેમ આવી ગયો? ઓકે, બરોબર. હા બીજા હા ચેપ્ટર તું વાલો છે આ તો. બીજા ચેપ્ટર નો આવી ગયો ક્વેશ્ચન. બરોબર. હા, ઓકે. ओके, अच्छा, ऐसी बात है, कोई बात नहीं. ओके, कोई बात नहीं. હું અહીંયાથી પ્રશ્ન લઈ લઉં છું. ઓકે, પ્રશ્ન તમારા સ્ક્રીન ઉપર આવે છે. સ્ક્રીન તમને દેખાતી હશે. આઈ એમ જસ્ટ શોઈંગ ઇટ. કમ ઓન. ઓકે, સ્ક્રીન દેખાય છે? યસ. ઓકે, તમારા માટે છે. આરપી સોરી કુંજપ્રિયા માતાજી, રેડી? યસ. યસ. હા, ઓકે. પ્રશ્ન છે, આ લોકોમાં યજ્ઞ માટે કરવામાં આવતા કર્મો સિવાય અન્ય કર્મો મનુષ્યને શેમાં જકડે છે? મોક્ષમાં, કર્મબંધનમાં, જ્ઞાનમાં કે માત્ર ભ્રમણામાં? 1 2 3 કર્મના બંધનમાં. કર્મ બંધન. Well done. Okay, well done. Next, સુદેવી ટીમ તમારો માટે છે. રેડી? સુદેવી ટીમ રેડી? યસ. ઓકે, ક્વેશ્ચન છે, દેવો દ્વારા આપેલા ભોગને જે વ્યક્તિ તેમને અર્પણ કર્યા વગર પોતે એકલો જ ભોગવે છે તેને શાસ્ત્રમાં શું કીધું છે? ભોગતા, ચોર, દિગ્વિજય કે દાનવીર? માતાજી ચોર. ચોર. Very good. પ્રભુ ચોર લોક કરે. Yes. Okay, well done. All right, so એનો મતલબ છે કે આ ક્વેશ્ચનો પણ મેં પેલા આ કરેલા છે. કે મને લાગે છે કે આ કરેલા છે. યસ. ઓકે, લેટ મી સી ઇફ આઈ હેવ એની મોર ક્વેશ્ચન્સ. મને ખબર નથી કે તમે આટલા સુધી પહોંચી જશો તમે બધા. ઓકે, લેટ મી સી આઈ હેવ એની ટફ ક્વેશ્ચન્સ. સેકન્ડ ચેપ્ટર ના છે. ઓકે, તિલપા માતાજી, કલ્પના માતાજી, જાગતે રહો. હા, જાગતે રહો. હું જોઉં છું, નહીં તો ઓલમોસ્ટ વી આર ઓલમોસ્ટ ડન વિથ ધીસ. ઓકે, લેટ્સ સી ઇફ વી કેન ડુ ધીસ. નહીં તો આપણે ઓલમોસ્ટ પતી ગયા છે. મેમ ક્વેશ્ચન મને લાગ્યું હતું કે આપણે કરી લઈશું.
આપણે બધા વિનર પ્રભુજી. હા તો એવું કરીએ બસ. હા તો પછી ત્રણે Yes, ત્રણ ટીમ Prabhu. વિનર છે તો પછી એવું જ કરીએ. લેટ્સ ડુ ધીસ. બધાને જીતાડી દો, બધી ટીમને જીતાડી દો. બધી ટીમ ના જીતે. જે ના લોકો એટલે મહેનત કરી, ત્રણ છે એની વાત છે. અને જે લોકોએ મહેનત કરી છે એનું શું? હા ત્રણ ટીમ ને. હા ત્રણ ટીમ જીતેલી છે. યસ. સો આપણી ફાઇનલ જે રાઉન્ડ છે એની અંદર ચિત્રા ટીમ, જેની અંદર આપણે ભાનુ માતાજી, રિદ્ધિ માતાજી ને આનંદીબેન, પછી છે રંગાદેવી ટીમ, એમાં કલ્પના પટેલ, કુસ્તિયા માતાજી ને શિલ્પા માતાજી, અને સુદેવી ટીમ, જેમાં મીના માતાજી, જયા રાધા માતાજી, પ્રેમનિધિ માતાજી. આ તમે ત્રણે ત્રણ ટીમ વિનર છો. તો વેલ ડન. કારણ કે મારા અભિનંદન. મેં તમારા જે મને લાગ્યું નતું કે તમે આટલું લાંબુ ખેંચશો. મને લાગ્યું કે કોઈ ટીમ તો ત્યાં ઢળી જ પડવાની છે, પણ પડી નહીં. તમે છેલ્લા 3 રાઉન્ડ થી બરોબર પકડી રાખી હતું તમે લોકોએ. સુનપ્રિયા માતાજી હરી બોલ. હરી બોલ. વેલ ડન. તમે આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે. બહુ મજા આવી. બહુ મજા આવી. ખરેખર મજા આવી પ્રભુ, બહુ મજા આવી પ્રભુજી. મજા પડી. વેલ ડન. તો જે પણ એકલી જતી અર્પિતા રાધિકા માતાજી એકલા જ હતા. અચ્છા, એ તો હવે તમારા નસીબમાં જે આવ્યું હવે તો છે. હવે મને તો ખબર નથી ને. કોઈ વાંધો નહીં. આપણે નેક્સ્ટ હજુ તો તમને હેલ્પ ના કરી શક્યો અર્પિતા માતાજી. સોરી અર્પિતા માતાજી, સોરી, હું તમને હેલ્પ ના કરી શક્યો કારણ કે હું સ્ટોરમાં બિઝી હતો ને એટલે. પ્રભુજી કઈ વાત છે એવું માનવાનું. આપણે ચેપ્ટર 4 હજુ બાકી છે. ભાગવતમ બાકી છે આપણે. હા, ચેપ્ટર 4 પૂરું થશે એટલે આપણે ફરીથી ક્વિઝ કરીશું, ને આ વખતે થોડા વધુ ટફ પ્રશ્નો કરીશું. મને લાગ્યું કે તમે આટલું લાંબુ નહીં ખેંચી શકો, પણ ખેંચી દીધું તમે બધા. વેલ ડન. ઓકે, તો જે પણ હરે કૃષ્ણ. તમે બહુ ડિટેલ્સમાં સમજાવો ને એક્ઝામ્પલ સાથે, તો બધાને બધું આવડી જ જાય. ની વાંચે તો પણ એવું છે. હરી બોલ. તો હવે પ્રભુજી અમે વિનર ના છે કઈ ને અમે અમારા મનથી વિનર માનીશું. હા, કોઈ વાત નહીં. તમે બધા વિનર જ છો. કેવું બધા માતાજી આમ રીતે તમે બધા વિનર જ છો. પણ જે ટીમે એન્થુઝિયાઝમ થી જે લોકો 3 ટીમ જે પ્લે કરી છે, એમાં વેલ ડન ટુ જયા રાધા માતાજી અને પ્રેમનિધિ માતાજી, કારણ કે દે આર નોર્મલી ડોન્ટ જોઈન ધ ક્લાસ નોર્મલી, પણ તો પણ એમને દે પ્લેડ રીલી વેલ. સો kudos to you. મારી ટીમને વેલ ડન. આઈ એમ વેરી પ્રાઉડ. મેં બહુ સારી રીતે પ્લે કર્યું. વેલ ડન. તો તમે બધા જે પણ વિનરો છે, હવે મારી નેક્સ્ટ જ્યારે પણ ઓલ્ટરમાં આરતી છે ત્યારે તમારા માટે વિશેષ ભગવાનને હું પ્રાર્થના કરીશ. આરતી તમારા નામથી હું કરીશ. જે પણ 3 ટીમ છે. થેન્ક યુ. પ્રાર્થના કરજો, ભક્તિ આપી અમને સારી. બીજું કશું જોતું નહીં. ભક્તિ સારી આલી અમારે પ્રાર્થના કરજો. એટલે ભક્તિ હારી આલી ના હારી યાદ શક્તિ દે. ભક્તિ સારી હશે તો મોક્ષ થાય. હવે સારો મોકો મળે છે. પહેલી વાર નૃસિંહ ભગવાનની આરતીમાં મોકો મળેલો. હા, યસ ધેટ્સ રાઈટ. એ વખતે નરસિંહ ચતુર્થી હતી, મને યાદ છે. નરસિંહ ચતુર્થી. તો મને પણ મોકો આપ્યો હતો કે હું ઓલ્ટરમાં જઈને આરતી કરું ભગવાનની. નેક્સ્ટ આરતી હવે જ્યારે છે મારી ઓલ્ટરમાં, ત્યારે હું તમારા જે પણ ટીમ જીતી છે એના માટે વિશેષ પ્રાર્થના કરીશ. બધા માટે કરીશ. જે ટીમ જીતી છે એની વિશેષ. હરે કૃષ્ણ. હા, તો આપણો ક્લાસ હવે રવિવારે નથી. એઝ યુ ઓલ નો કે હેમા માલિની જે આવવાના છે અહીંયા, તો રવિવારે ક્લાસ નથી, પણ સોમવારે વી વિલ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 4. 8:30 વાગે તમે બધા ટાઈમ ઉપર આવી જજો. ચેપ્ટર નંબર 4 ઇઝ અ ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ.
અને બહુ બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ત્યાં ભગવાન આપણે ટ્રાન્સેન્ડેન્ટલ દિવ્ય જ્ઞાન આપવાના છે. એનું નામ જ દિવ્ય જ્ઞાન છે ચેપ્ટરનું. સો વી વિલ embark our journey of chapter 4 on Monday. Okay? ઓકે તો તમને હરે બધાને કૃષ્ણ ધન્યવાદ. હવે મળીશું સોમવારે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. તમે બધાએ મને ટાઈમ આપ્યો. વાંછા કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ ભયદેવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. ગુરુ શ્રીપ્રભુપાદ વાદ કી જય જય. હરે અનંત કૃષ્ણ કોટી વૈષ્ણવ વૃંદ કી જય. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ પ્રભુજી, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ હરે પ્રભુજી કૃષ્ણ હરે ધન્યવાદ કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ, હરે થેન્ક યુ પ્રભુજી. થેન્ક યુ. હરે કૃષ્ણ. ધન્યવાદ. હરે હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ પ્રભુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. કૃષ્ણ. પતિજી હરે. હરે કૃષ્ણ.